હેલો દોસ્તો, મારું નામ નિધિ છે. હું શહેરના એક જાણીતા જ્વેલરી શોપમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. બાળપણથી જ મને લોકો સાથે વાત કરવી ખૂબ જ ગમતી અને તેમની પસંદગી સમજાવવી ખૂબ જ ગમતી હતી. કારણ કે મેં આ ક્ષેત્ર પસંદ કર્યું હતું. દરરોજ મને નવા નવા ગ્રાહકો આવતા, તેમની પસંદ પ્રમાણે આભૂષણ બતાવતી અને સંતોષ સાથે જ તેમને વિદાય આપતી. મારા પાસે કેટલાય ગ્રાહક મહત્વના હતા. તે બધા હતા. એક દિવસ બપોરના સમયે એક યુવક શોરૂમમાં આવ્યો. તેના ચહેરા પર થોડી ચિંતા અને થોડી ઉત્સુકતા બંને દેખાતી હતી. તેણે નમ્રતાથી કહ્યું, મારી બહેનનો જન્મદિવસ છે. તેના માટે એક સુંદર પેન્ડન્ટ ખરીદવું છે, પણ મને પસંદગી કરવામાં ખૂબ જ મદદ જોઈએ. મેં સ્મિત સાથે તેને વિવિધ ડિઝાઇન બતાવવાનું શરૂ કર્યું. તે દરેક ડિઝાઇન ધ્યાનથી જોતો હતો અને વારંવાર પૂછતો હતો કે આ ડિઝાઇન રોજ પહેરી શકાય એવી છે. તેની વાતોથી મને સમજાયું કે તે પોતાની બહેન માટે ખૂબ જ લાગણી રાખતો હતો. થોડા સમય પછી તેણે એક સુંદર અને સાદું પેન્ડન્ટ પસંદ કર્યું. બિલ ચૂકવતા પહેલા તેણે કહ્યું, તમે ખૂબ જ ધીરજથી સમજાવ્યું, આભાર. મેં હસીને જવાબ આપ્યો, સાચી પસંદગી કરવી એ જ અમારું કામ છે. તેનું નામ યશ હતું. થોડા અઠવાડિયા પછી યશ ફરી શોરૂમમાં આવ્યો. આ વખતે તેણે પોતાની માતા માટે એક સુંદર વીંટી ખરીદી. હવે અમારી વચ્ચે સામાન્ય વાતચીત થવા લાગી હતી. તેણે જણાવ્યું હતું કે એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. કામમાં વ્યસ્ત હોવા છતાં પરિવાર માટે સમય કાઢવો ખૂબ જ ગમતો હતો. ધીમે ધીમે તે ક્યારેક માત્ર અભિવાદન કરતો, અમે શોરૂમમાં આવતો. અમારી વાતો હવે માત્ર જ્વેલરી સુધી મર્યાદિત રહી નહોતી. અમે ધીમે ધીમે પુસ્તકો, સંગીત, પરિવાર અને જીવનના સપનાઓ વિશે પણ ધીમે ધીમે અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા. એક દિવસ શોરૂમમાં ખૂબ ભીડ હતી. હું સતત ગ્રાહકોને સંભાળી રહી હતી. અચાનક મને ચક્કર આવવા લાગ્યા. મારા સહકર્મચારીઓ પાણી લેવા ગયા. એ સમયે યશ પણ ત્યાં હાજર હતું. તેણે તરત જ મને ખુરશી પર બેસાડ્યા અને પાણી આપ્યું. થોડા સમય પછી મારી તબિયત સારી થઈ ગઈ. મેં કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર દોસ્ત. તે હળવેથી બોલ્યો, આભારની જરૂર નથી. મુશ્કેલીમાં એકબીજાની મદદ કરવી એ જ સાચો સંબંધ છે. તે દિવસથી પછી મને સમજાયું કે યશ સારો ગ્રાહક જ નહીં, પરંતુ ખૂબ જ સંવેદનશીલ અને જવાબદાર વ્યક્તિ પણ છે. સમય જતાં જતાં અમારી મિત્રતા વધુ ને વધુ ગાઢ બનતી ગઈ. ક્યારેક રવિવારે અમે શહેરના બગીચામાં મળતા, તો ક્યારેક એક કપ ચા સાથે લાંબી વાતો કરતા. તેની સાથે દરેક વાતમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ દેખાતો હતો. એક સાંજે અમે નદી કિનારે બેઠા બેઠા હતા. સૂર્યાસ્તનો સુંદર નજારો સામે હતો. યશે થોડા સમયના મૌન પછી કહ્યું, નિધિ, જ્યારે તું પહેલી વાર શોપમાં આવ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે મારી સાચી પસંદગી કોઈ પેન્ડન્ટ નહીં, પરંતુ તું બનશે. તારી સાદગી, નમ્રતા અને દરેક વ્યક્તિ પ્રત્યેનો આદર મને ખૂબ ગમે છે. હું તને દિલથી પ્રેમ કરું છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, યશ, હું પણ ઘણા સમયથી આ જ લાગણી અનુભવું છું અને મારા દિલમાં રાખીને બેઠી હતી. તું જ્યારે પણ શોરૂમમાં આવતો ત્યારે મને આખો દિવસ ખુશીઓથી ભરાઈ જતો હતો. હું પણ તને દિલથી પ્રેમ કરું છું. તે દિવસથી અમારા સંબંધની નવી શરૂઆત થઈ. અમે બંનેએ નક્કી કર્યું કે પહેલા એકબીજાને વધુ સારી રીતે સમજશું અને પછી પરિવાર સાથે વાત કરીશું. થોડા મહિનાઓ પછી બંને પરિવારો મળ્યા. સૌએ અમારી સરળતા, સમજૂતી, વિશ્વાસ અને પરસ્પર સન્માન જોઈને ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. એક શુભ દિવસે અમારા લગ્ન થયા. લગ્નમાં ઘણા મહેમાનો મજાકમાં કહેતા હતા કે જ્વેલરી ખરીદતા આવેલો ગ્રાહક આખરે શોરૂમની સૌથી કિંમતી ભેટ લઈ ગયો. આજે પણ જ્યારે હું શોરૂમમાં કોઈ ગ્રાહકને સ્મિત સાથે આવકારું છું, ત્યારે મને મારી પહેલી મુલાકાત હંમેશા યાદ આવી જાય છે. યશ પહેલીવાર મજાકમાં કહેશે, તું તો સાવ, હું તને પેન્ડન્ટ લેવા આવ્યો હતો, પરંતુ ભગવાને મને આખી જિંદગીનો સાથ આપી દીધો છે. આ પ્રેમ કથાએ મને શીખવ્યું છે કે સારો પ્રેમ કોઈ મોટી ઘટના સાથે નહીં, પરંતુ નાની નાની મુલાકાતો, પરસ્પર વિશ્વાસ અને નિસ્વાર્થ લાગણીઓથી વિકસે છે. જ્યારે બે લોકો એકબીજાને આદર કરે છે, ત્યારે એકબીજાની ખુશીમાં પોતાની ખુશી શોધે છે અને દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહે છે, ત્યારે તેમનો સંબંધ સમય સાથે ખૂબ વધુ ને વધુ મજબૂત
બનતો જાય છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે આ અમારી વીએમ લવ સ્ટોરી નામની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.